જંબુસરમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। જંબુસર શહેરના સર્વાંગી વિકાસને ગતિ આપવા તથા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં જંબુસર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ પ્રકલ્પો અંતર્ગત હાલ ધરાયેલા મહત્વપૂર્ણ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજ રોજ યોજાયો હતો। જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીના વરદ હસ્તે આ વિકાસ કાર્યનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગ વ્યવસ્થામાં સુધારો લાવવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ એસટી ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધીના રસ્તાના નવીનીકરણના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ટંકારી ભાગોળ સર્કલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન માર્ગના આધુનિકીકરણ અને સુધારણા અંગે માહિતી આપવામાં આવી હતી। રસ્તાના નવીનીકરણથી શહેરના નાગરિકો તેમજ વાહન ચાલકોને વધુ સુવિધા મળશે, ટ્રાફિક વ્યવસ્થામાં સરળતા આવશે અને તેમજ શહેરના વિકાસને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। જંબુસર નગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનનભાઈ પટેલ, જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, જંબુસર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ધર્મેશ પટેલ, અમિત પ્રજાપતિ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, જનપ્રતિનિધિઓ અને નગરજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શહેરના વિકાસ માટે હાથ ધરાયેલા આ કાર્યોને આવકાર્યા હતા। नमस्ते श्रेष्ठम समर्पयामि। ओम नमः पार्वती पते हर हर महादेव। લોકલાડીલા ધારાસભ્ય ડીકે સ્વામીજી, પ્રમુખ શક્તિસિંહ પરમાર, યુવા ભાજપ હેમદીપભાઈ પટેલ, મહામંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, આજે અહીંયા મને અહીંયા ઊભા રહેવાનો અવસર મળ્યો અને નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં આજે આટલા સરસ નવનિર્માણ કામનું ખાતમુહૂર્ત કરવા મળ્યું તે બદલ હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું આપ સૌનો। અને ગુજરાત પ્રદેશ યુવા મોરચામાં ઉપાધ્યક્ષ તરીકે મારી નવનિયુક્તિ થઈ છે ત્યારે મને પ્રભારી તરીકે ભરૂચ જિલ્લો સોંપવામાં આવ્યો છે। તો હું પણ એવી આશા રાખું કે અહીંના વડીલો, ભાઈઓ, બહેનો ખૂબ જ વિશ્વાસ સાથે મારી પર વિશ્વાસ મૂકે અને ખૂબ જ સાથે મળીને આપણે સારું એવું કામ કરીએ અને સંગઠનને વધારે મજબૂત બનાવીએ અને આ જ રીતે આપણે ભારતીય જનતા પાર્ટીના સારા સારા કામ કરતા રહીએ અને લોકોને કામ સારા કરવા માટે પ્રેરણા પણ આપતા રહીએ। એ જ અભ્યર્થના। જય હિન્દ, જય ભારત। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ જંબુસર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વિકાસના અનેક કાર્યોનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું, જેમાં ટંકારી ભાગોળથી બસ સ્ટેન્ડ સુધીના રોડનું ખૂબ જ સારો, સુંદર, મજબૂતીકરણ સાથેનો રોડ બનાવવામાં આવ્યો, એનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તેમજ પિશાચ મહાદેવ તે તળાવ, તેનું બ્યુટિફિકેશનનું કામ પૂર્ણ થયા બાદ આજે જ્યારે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જેના દ્વારા આ જંબુસરના લોકો ખૂબ સારી રીતે ત્યાં જઈ અને એનો આનંદ પ્રાપ્ત કરશે। ત્યારબાદ આજે નીલકંઠેશ્વર મહાદેવ જે અતિ મહત્ત્વનું પૌરાણિક સ્થાન આવેલું છે ત્યાંનું પણ બ્યુટિફિકેશન અને લોકોને હરવા ફરવા માટેનું, દર્શન કરવા માટેનું સ્થાન જ્યારે આજે તૈયાર થવા જઈ રહ્યું છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એ બદલ જંબુસર નગરપાલિકાના પ્રમુખ એવા બેન શ્રી અમીષાબેન તેમજ તેના સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ તેમજ પ્રમુખ એવા મનનભાઈ તેમજ જિલ્લાના ઉપપ્રમુખ એવા બાલુભાઈ અને સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ તમામ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એ બદલ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી જેઓ શહેરી અને વિકાસનું પણ કામ સંભાળી રહ્યા છે એ બદલ તેમનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તમામ અધિકારીઓનો અને જેણે જેણે આની અંદર સાથ અને સહકાર આપ્યો છે તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।